ધારી તુલસીશ્યામ હાઈવે અને ધારીથી 4 કિલોમીટર દૂર આવેલું ખોખરા મહાદેવ. ખોખરા મહાદેવ ગામમાં શિવધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ છે માનવ મંદિર. કે આ માનવ મંદિરની અંદર 75 જેટલા મનોરોગીઓ આશ્રય લઈ રહેલા છે. આમ જોઈએ તો આ જે ટ્રસ્ટ, આ જે સંસ્થા છે એ ભાણગીરી બાપુએ સ્થાપના એની કરેલી હતી. અત્યારે તેઓનું હયાત નથી, તેઓનું અવસાન થયેલું છે. ત્યારે આ સમગ્ર માનવ મંદિરનું સંચાલન ભોળાગીરી બાપુ કરી રહેલા છે. અને આ સંસ્થાની અંદર 75 થી 80 જેટલા મનોરોગીઓ અત્યારે હાલ રહે છે. એમની દેખભાળ, સાર સંભાળ, એમના રહેવાની, જમવાની કે પછી દરેક જાતની જવાબદારી આ માનવ મંદિરની એટલે કે ભોળાગીરી બાપુએ ઉપાડેલી છે. તેઓ સેવા કરી રહેલા છે. આજે આમ જોઈએ તો આજે કાળી ચૌદસની સવારે આપણે આ માનવ મંદિર ખાતે આવેલા છીએ. આ જે બેઠા છે એને અહીં ભોળાગીરી બાપુ ભગવાનના ઘરના માણસો કહે છે. તેઓ ભગવાન જ માને છે અને તેમની સાર સંભાળ રાખે છે. રોનક ઇન્ડોજા. રોનક ઇન્ડોજા. કયું ગામ વડીલ તમારું? રાજકોટ. સરસ. ક્યાં સુધી અભ્યાસ કર્યો? ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. એટલે કે તમે સીએ કરેલું છે. કઈ જગ્યાએ સીએ કરેલું? બાંદ્રા ઈસ્ટ. એટલે બાંદ્રા ઈસ્ટમાં આઈસીઆઈની બિલ્ડિંગ છે ત્યાંથી. એટલે બોમ્બેની વાત કરો છો? મહારાષ્ટ્રની વાત કરો છો? મહારાષ્ટ્રની અંદર તમે સીએ કરેલું છે? બોમ્બેની અંદર. બોમ્બે. સરસ. અને અત્યારે અહીંયા કેટલા સમયથી છો? 4 મહિનાથી. 4 મહિનાથી અહીંયા છો માનવ મંદિરમાં. કેવી મજા આવે છે માનવ મંદિરમાં? બહુ મજા આવે. કઈ ઘટે છે અહીંયા? કઈ નથી ઘટતું. તો તમને ઇંગ્લિશ પાવરફુલ? યસ, મારું ઇંગ્લિશ પાવરફુલ છે. તો તમને માની લો કે આપણે ફેસબુક અને આપણી યુટ્યુબ ચેનલના ઘણા બધા દર્શકો જોઈ રહેલા છે. કાલે દિવાળી છે, આજે કાળી ચૌદસ. ત્યારે આપણા દર્શક મિત્રો છે એને દિવાળીની શુભકામના પાઠવશો કે નહીં? હા, પાઠવો. હેપી દિવાળી. તમે તો સીએ છો, તમને તો ઇંગ્લિશ પાવરફુલ છે, ઘણું બધું આવડતું હોય છે. લોકોને કહો ઘણું બધું. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. I've done my CA from ICAI. I've done my BCom from Mithibai College. Currently I'm residing in Munchka, Rajkot. તમારી ઓળખાણ પણ આપો ઇંગ્લિશમાં. My name is Ronak Indoja. મેં તો વાત સાંભળી હતી અહીંયા આવ્યા પહેલા કે તમે બહુ ઇંગ્લિશ પાવરફુલ છો. તમારા પરિવારની પણ ઓળખાણ આપો ઇંગ્લિશમાં. My mother name is Chandra Indoja. My father is dead. My sister, one is doing job in Gujarat Gramin Bank. One is doing job in Kanya Shala. One is doing job in Dhari. સરસ. રોનકભાઈ તમારું નામ એમ ને? હા. ભાઈ તમારું નામ હું? તમે તો કઈ બોલતા જ નથી. કઈ અમારી યારે કઈ રિહાણા છો? ના, એવું કશું નથી. અહીંયા માનવ મંદિર કહેવામાં આવે છે. માનવ મંદિરની સ્થાપના 2018માં કરવામાં આવી હતી. પહેલા તો વડીલ ઈ તો ઠીક છે કે સ્થાપનાને તો આપણે દર્શકોને ખબર છે, પણ તમારું નામ શું છે? મારું નામ છે વૈભવભાઈ અશોકભાઈ ગોસ્વામી. હું ભાણભાઈ તરીકે ઓળખાવું છું. ભોળાગીરી બાપુ છે, ત્યાં મામા છે. અથવા જયસીબેન સામે પૂજા કરી મામી છે. પૂજા કરવા મામી છે. હું અહીંયા ભાણભાઈ તરીકે સેવા તરીકે આપવા. કેવી સેવા? નિસ્વાર્થ પડે, કોઈ પણ પૈસા લેવાની ઉઠી નહીં. બાપુ કામ કર્યું. તમે સેવા કરવા માટે અહીંયા આવ્યા છો. આ લોકો કેટલા છે એટલે 75 80 જણા 80 જણા છે. 80 જણાની સાર સંભાળ તમારે રાખવાની. હા, એને નાસ્તો દેવાનો, જમવાનું બહુ ટાઈમ દેવાનું, દવા વગેરે આપવાની. બરોબર. અમદાવાદ કેવી કા લોકો શાંતિ રાખે કે ક્યારેક તોફાન વચ્ચે કરે? માનસિક રોગ, સરવૈયા મનોરોગી જેને માનસિક કહેવાય. રોગ એને પ્રથમ કહીએ તો
મનનું સંતુલન ગુમાવ્યું હોય સાહેબ. હા 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 તમારું નામ જાણી શકો આપણે પરિચય થઈ ગયો. હા હા 100%. તમારું નામ શું છે? 100%. હા પછી આપણે વધારે કે આ ભાઈનું કેવું ગામ? મારું ગામ અમરેલી છે. હું આપણા અમરેલી મિત્ર છે. અને મને પણ 6 વર્ષથી માનસિક રોગ હતો, પણ અહીંયા આવ્યા પછી માનસિક રોગ દૂર થઈ ગયો છે. અને અહીંયા અમે ગૌશાળાની સેવા કરીએ છીએ. પછી નાના નાના બાળકો બધા છે એને નવડાવીએ છીએ, એમને કપડાં પહેરાવીએ છીએ નવા, અને ખૂબ સરસ સેવા થાય છે અહીંયા. અને અહીંયા માનવ મંદિર એટલે એક માનવતાની મહેક જેવું હોય. સરસ સરસ. તમારું નામ શું? એ તો બોલ્યા નહીં. મારું નામ મેહુલ વાડદોરિયા છે. મિત્ર કોણ? મેહુલભાઈ વાડદોરિયા. તમારા મિત્રનું નામ શું? વૈભવભાઈ ગોસ્વામી મારા મિત્ર છે. આ તમારા મિત્ર છે? હા ભાઈ વાહ. અહીંયા એટલે અહીંયા જ તમે મિત્ર બન્યા કે પહેલેથી મિત્ર હતા? અમે અહીંયા આવ્યા પછી મિત્રતા જય શ્રી કૃષ્ણ. ગાઢ જય મિત્ર મિત્રતા. છે. એવું છે? જય જાવ મિત્ર. આ બધા બહુ જાજા જય શ્રી કેમ કૃષ્ણ. છે? મજામાં દાદા? તમે જય શ્રી હોતા અહીંયા શું સેવા આપો છો જય શ્રી કે રહો છો? જય શ્રી કૃષ્ણ. પુરસ્કારો કરવા બોલાવ્યો છે એટલે કરું. ઠીક એવું છે. જય શ્રી કૃષ્ણ. હા દાદા, જય શ્રી કૃષ્ણ. સાપર વેરાવળ થી તમે આવ્યા છો? કેટલા સમયથી? બપોરે કીધું, બપોરે. 18 મહિનાથી છો અહીંયા? સરસ. લ્યો બહુ બધા જેટલા છે ને અહીંયા 75 80 દઈ દેજો. જેટલા. આવો આવો રોનકભાઈ, તમારું નામ ભૂલાઈ જાય છે. ભલે એને યાદ જ છે લઈ. તમે તો કાયમ અહીંયા જ્યારે આવી ત્યારે આમ તમે તમારું નામ શું? વૈભવ ગોસ્વામી. વૈભવ ભાઈ જઈ આવી હતી તમને તો અપ ટુ ડેટ હોય, કાંઈ ઘટે નહીં એવી એન્ટ્રી હોય. વાહ ભાઈ વાહ. અને તમે અહીંયા સેવા આપો છો, બહુ સારી વાત કે ભાઈ. હવે આપણે અહીંયા 75 80 જણાની આખી જવાબદારી તમારી. આ તમે જુગલ જોડી, ધર્મવીરની જોડી અહીંયા વિયાવો શું કરવાને મૂંઝાવ છો? આ બે ધર્મવીરની જોડી છે. એટલે માનવ મંદિરમાં ગીતો તે તમે ગાવ છો? સારું હાલો ભાઈ. આ ભાઈની એવી છે કે ફરમાઈશ છે કે ભાઈ મારે ગીત ગાવું છે. ભાઈ નાનકડું એવું ગીત ગાજો જેથી કરીને ધર્મવીરની જોડીનું ગાવ. સરસ. લ્યો ગાવ હાલો. हम नहीं तोड़ेंगे जब मगर तेरा साथ ना छोड़ेंगे. तेरी जीत तेरी हार मेरी हार, ऐसा अपना प्यार यारा तेरी यारी को मैंने तो खुदा माना. याद करेगी दुनिया तेरा मेरा फसाना. मेरी जिंदगी सवारी तुझको गले लगा के बैठा दिया पलक में तेरे प्यार से लगा के. यारा तेरी यारी को मैंने तो खुदा माना. याद करेगी दुनिया तेरा मेरा फसाना. दोस्त मारो जिगर जान लाखों माए करोड़ो माए अब्दो माए तारी मारी भाईबंधी ने नथी मदद. तब तक तुरंत दान रहेगा भारत में સ્વામી નામ રહે. मेहुल गोस्वामी मेरा नाम रहेगा. तब तक तुरंत दान रहेगा भारत मेरा नाम रहेगा. मानव मंदिर नहीं जय भांगी बापू नहीं जय भवा बापू नहीं जय महादेव महादेव महादेव. વાહ ભાઈ વાહ. જોયું કે એક અમરેલી થી છો તમે, જસાજી. એક ઢસા થી છો. પરમ મિત્ર પેલા ક્યારે ભેગા છા નહોતા. ના, ના, અહીંયા જ આ માનવ મંદિર જેને તમારી દોસ્તીને ગાઢ બનાવી. આ માનવ મંદિર યાદગાર રહે અમારી મેળી. યાદગાર આ સ્થળ. આજીવન, જો, આજીવન, આવું પણ છે સાત કે પેટી લગી જેટલા બોલાવી આવી. મનોરોગી હોય છે ને એના જીવનમાં ક્યાંક પ્રેમ, દયા, ભાવ, દોસ્તી અને આ દુનિયાના જે સંબંધો હોય છે ને એનામાં હોય છે. આ મનોરોગીઓ અહીંયા આશરો લે છે. પણ હા, અહીંયા જેટલા 70 થી 80 જેટલા છે ને એ બધા ક્યાંક ને ક્યાંક પોતાના ગાઢ સંબંધો બની ગયા છે. લાગણીના સંબંધે તેઓ બંધાઈ ગયા છે અને અહીં 70-80 જણા રહે છે. હવે આપણે દિવાળી કાલે જ છે. હા, કાલે દિવાળી. કદાચ ને આપણે અહીંયા પ્રવાસીઓ આવશે, બહારગામથી પ્રવાસીઓ આવશે, એને પણ તમે સાચવજો. આપણે ફેસબુક અને યુટ્યુબમાં અપીલ કરી છે લોકોને કે ભાઈ માનવ મંદિરની મુલાકાત ખાસ યાદ રાખજો. ધારી તુલસીશ્યામ હાઈવે, ધારીથી 4 કિલોમીટર ખોખરા મહાદેવ કરીને એક ગામ આવે છે. ગામની એકદમ નજીક આ માનવ મંદિર આવેલું છે. આ માનવ મંદિરની અંદર 80 જેટલા મનોરોગીઓ છે જે અહીં આશરો એમનો છે અને માનવ મંદિરમાં રહે છે. હવે તમે જ્યારે ફરવા માટે આવતા હોય પરિવારની સાથે ત્યારે અહીં રહેવાની, જમવાની, રોકાવાની એવી તમામ સુવિધા અહીંયા ભોળાગીરી બાપુએ કરેલી છે. એટલે જ્યારે અહીંથી નીકળો ને અને તમને એમ થાય કે તમારે ક્યાંય હોટલમાં નથી રોકાવું
તો હા, કલાક, 2 કલાક, 5 કલાક આ જે માનવ મંદિરમાં જે મનોરોગીઓ છે ને એમની સાથે પ્રભુજી, એમની સાથે પણ તમને મજા આવશે, આનંદ આવશે. અને એ લોકોનો ભાઈ તમારો ભાવ છે ને કે લોકો આવે જલ્દી બલ્લી બધા લોકો અહીંયા જાણે. હા, લોકો માનવ મંદિર શું છે, અહીંયા કેવી સેવા થાય છે. ઓળખે. અહીંયા સવારે નાસ્તો આપવામાં આવે છે 8 વાગે. ત્યાર પછી બાળકો નવરામાં આજે સવારમાં નાસ્તામાં શું જીમાં? આજે હતું રોટલી હતી, પરોઠા ટાઈપ રોટલી, ચવાણું હતું, ગાંઠિયા હતા, ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયા ખાધા એમને? તો તમે ભરપેટ. એની અંદર પાછું એવું થતું હશે કે અમુક મનોરોગી પ્રભુજી હોય, માની યોગ્ય ને નો હતું હોય એવું પણ બનતું હોય, અને એને કઈક કદાચ તમારે સાર સંભાળ રાખવાની રહેતી. અમારે નાસ્તા હોય છે બરોબર, રોટલી હોય છે, પરોઠા હોય છે, મિષ્ટાન વાળા લાડવા કેવા થાય છે? સુરમાના લાડવા, ચોખા ઘી ના વોળાગીરી બાપુ ખવડાવે છે એમને. વાહ ભાઈ વાહ. એટલે અહીંયા જે પ્રભુજી છે ને, અહીંયા ભજીયા, અહીંયા 3 ટાઈમ જે જમવાનું આપવામાં આવે છે એ બધાને કાંઈ ઘટે નહીં. આપણે પણ આપણા ઘેરે ન ખાતા હોય ને એવી ચીજ વસ્તુ અહીંયા તમને મળે છે, બરોબર છે. એટલે આ છે શિવધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર, અને માનવ મંદિરની મુલાકાત તમે પણ ક્યારેક ને ક્યારેક કરજો. આ જેટલા 70 થી 80 આપણે ચોગાનમાં ચારે બાજુ આ લાંબુ ચોગાન છે, આમાં ક્યાંક ને ક્યાંક જે માનવ મંદિરની અંદર આશરો જેને લીધો છે એ પાછળ એક બિલ્ડિંગ આવેલી છે, ત્યાં પણ રહે છે. માનવ મંદિર વિશે શું કેવું છે ગોસ્વામીભાઈ? બાપુના મોઢે આપણે સાંભળેલી વાત છે. તમે કોઈ પણ અહીંયા આવો છો બરોબર મુલાકાત માટે, તમારો બાળક હોય કે બાજુનો બાળક હોય, ગામનો બાળક હોય, અહીંયા પ્રભાવ એવો જગ્યાનો ભાણગી બાપુનો કે બા ખારું થઈને જઈએ જ તે, નો જાય બને જ નહીં, શક્ય નહીં, પોસિબલ ઇન માનવ મંદિર ટુ બેકગ્રાઉન્ડ. એ બેકગ્રાઉન્ડ એવું મળે છે કે માણસ એકવાર આ પ્રભાવિત થઈ જાય છે. વાતાવરણ સૌમ્ય છે, જગ્યાનું માધ્યમ છે. હા, અને બીજા નંબરમાં કે રહેવાની, ખાવા પીવાની માનવ મંદિરમાં ગૌશાળા બાપુ છે, કેશવી બાપુ. હા, ગૌશાળા હમણાં તમે કરી છે. ગૌશાળામાં કેટલીક ગાઉ રાખી? બાપુ ગાઉ કેટલી છે આપણે? ગૌશાળા 9 જેટલી. અને એ બધું દૂધ તો તમારે ખાવા પીવાનું હોય, સરસ ઘી ને દૂધ ને દહીં ને જેવું જેને ખાવું હોય એવું. એટલે બહુ સરસ છે ભાઈ, તમને પણ મજા આવી છે આજના આ વિડીયોમાં, માનવ મંદિરના વિડીયોમાં. ખૂબ આ વિડીયોને આગળ શેર કરજો. સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. પણ હા, જ્યારે દિવાળીમાં અહીંથી પસાર થતા હોય ને ત્યારે એકવાર બ્રેક તો જરૂરથી મારજો, બરોબર? એકવાર મુલાકાત લેવાનું ચૂકતા નહીં. હરેક મુલાકાત જરૂર.